સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ P4 ફિઝિક્સ એજ્યુકેશન. ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. એને રિલેટેડ જેટલી પણ થિયરી હતી તે આપણે જોઈ ચૂક્યા છીએ અને જે થિયરીને રિલેટેડ દાખલાઓ બાકી હતા એ દાખલાઓનો સમાવેશ આ વિડીયોમાં કરવામાં આવશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણને પહેલો દાખલો આપવામાં આવ્યો છે કે સમતલમાં ગતિ કરતા એક કણના યામો કોઈપણ સમય t એ x બરાબર આલ્ફા ટી સ્ક્વેર અને y બરાબર બીટા ટી સ્ક્વેર વડે આપી શકાય છે. તો આ કણના વેગનો માનાંક ખાલી જગ્યા થાય. અહીંયા આપણે વેગનું માનાંક એટલે કે વેગનું મૂલ્ય, ફક્ત વેગનું મૂલ્ય શોધવાનું કીધું છે. ફક્ત વેગનું મૂલ્ય શોધવાનું છે. એટલે કે આપણી પાસે જે v બરાબર સદિશ v બરાબર vx પ્લસ vy જે આપણને મળે છે તો એનું મૂલ્ય કરીએ તો આપણે સદિશ v માનાંકમાં સદિશ v બરાબર vx રૂટ vx સ્ક્વેર પ્લસ vi સ્ક્વેર એનું જે મૂલ્ય આવે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે vx અને vyની જરૂરત પડશે. તો અહીંયા આપણને x આપવામાં આવેલું છે, y આપવામાં આવેલું છે. તો હવે જો આ xનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણે dx બાય dt મળે અને dx બાય dt બરાબર આપણે જાણીએ કે vx. તો dx બાય dt બરાબર vx થાય. અહીંયા xનું tની સાપેક્ષે વિકલન કર્યું આપણે. એવી જ રીતે yનું tની સાપેક્ષે વિકલન કરીએ તો આપણે dy બાય dt મળે અને આપણે જાણીએ છીએ કે dy બાય dt બરાબર vy. તો અહીંયા આપણે પહેલાં xનું tની સાપેક્ષે વિકલન કરીએ તો આલ્ફા ટી સ્ક્વેર છે તો tની જે ઘાત છે એ આગળ આવે એટલે કે 2 આલ્ફા ટી અને ઘાતમાં એકનો ઘટાડો એટલે કે 2 આલ્ફા ટી. vx બરાબર 2 આલ્ફા ટી કેમ કે આપણે dx બાય dt કર્યું. dx બાય dt એટલે vx અને વિકલન કરીએ તો આપણે આલ્ફા ટી સ્ક્વેરનું વિકલન 2 આલ્ફા ટી મળે. એવી જ રીતે yનું tની સાપેક્ષે વિકલન કરીએ તો dy બાય dt બરાબર આ tની જે ઘાત છે એ આગળ ઘાત આવી જશે અને ઘાતમાં એકનો ઘટાડો એટલે કે 2 બીટા ટી. dy બાય dt બરાબર vy બરાબર 2 બીટા ટી. તો હવે આપણી પાસે vxની વેલ્યુ છે અને vyની વેલ્યુ છે. તો આપણે આ v બરાબર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેરમાં આપણે વેલ્યુ મૂકીએ તો આપણને મળે કે 2t અંડર રૂટ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. સદિશ vનું મૂલ્ય માનાંક એ આપણને 2t આલ્ફા સ્ક્વેર રૂટ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર મળે છે. હવે નેક્સ્ટ આપણે દાખલો જોઈએ. તો વરસાદ અધો દિશામાં 4 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી પડે છે. એક માણસ સુરેખ રસ્તા પર 3 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ચાલે છે. તો આ માણસની સાપેક્ષે વરસાદનો દેખીતો વેગ શોધો. તો અહીંયા આપણે પહેલાં આપણે નામ આપી દઈએ કે v1 બરાબર માણસનો વેગ જે 3 કિલોમીટર પ્રતિ કલાક છે અને v2 બરાબર વરસાદનો વેગ જે 4 કિલોમીટર પ્રતિ કલાક છે. તો સૌથી પહેલાં વરસાદ અધો દિશામાં એટલે કે આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો વધારે વરસાદ અધો દિશામાં એટલે કે આ દિશામાં 4 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી પડે છે. એક માણસ સુરેખ રસ્તા પર એટલે કે આ રસ્તા પર 3 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ચાલે છે. તો આ માણસ સાપેક્ષે વરસાદનો દેખીતો વેગ એટલે કે આ જે છે v બરાબર v1 પ્લસ v2 થાય. આપણે ત્રિકોણનો નિયમ પ્રમાણે v બરાબર v1 પ્લસ v2 થાય. તો અહીંયા આપણે v બરાબર રૂટ v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર. તો આપણી પાસે v1 ને v2 છે તો આપણે 5 કિલોમીટર પ્રતિ કલાક એ માણસની સાપેક્ષે વરસાદનો દેખીતો વેગ મળે. માણસની સાપેક્ષે વરસાદનો દેખીતો વેગ અહીંયા v બરાબર રૂટ v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર પરથી 5 કિલોમીટર પ્રતિ કલાક મળે છે. હવે નેક્સ્ટ MCQ છે કે કયું સૂત્ર કેન્દ્રગામી બળ દર્શાવે છે. તો આપણે જ્યારે નિયમિત વર્તુળ ગતિની વાત કરતા હતા ત્યારે આપણે કેન્દ્રગામી પ્રવેગ શોધ્યો હતો. તો એક આપણે સ્ટેપ બાય સ્ટેપ v પરથી કેન્દ્રગામી પ્રવેગ શોધ્યો હતો અને બીજો એક હતો તે આપણે કેન્દ્રગામી બળ વડે શોધ્યો હતો કે ma બરાબર mv સ્ક્વેર અપન r. આપણે એવી રીતે કર્યું હતું કે f બરાબર ma થાય, પરંતુ અહીંયા જે f છે એ કેન્દ્રગામી છે અને કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે mv સ્ક્વેર અપન r લીધું હતું. એટલે કે કેન્દ્રગામી બળ f બરાબર mv સ્ક્વેર અપન r વડે દર્શાવાય છે. અને એવી રીતે આપણે જ્યારે કેન્દ્રગામી બળ f બરાબર ma લઈને આપણે કર્યું હતું તો આપણે કેન્દ્રગામી પ્રવેગ મળ્યો હતો v સ્ક્વેર બાય r. એનો ઉપયોગ આપણે હવે નેક્સ્ટ MCQમાં કરવાનો છે. તો નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે આવતકાળ અચળ રાખીને પરિભ્રમણની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો કેન્દ્રગામી બળ કેટલા ગણું થાય. તો અહીંયા આપણને કેન્દ્રગામી બળ એટલે કે f બરાબર mv સ્ક્વેર અપન r થાય. તો અહીંયા એવું કીધું છે કે આવતકાળ અચળ રાખવાનો અને પરિભ્રમણની ત્રિજ્યા બમણી કરી દેવાની. તો આપણે અહીંયા જે v છે vનું સૂત્ર આપણી પાસે છે કે 2πr/t
ટી. વીનું સૂત્ર આપણી પાસે છે કે 2πr/t, કેમ કે વેગ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો અહીંયા જે ડિસ્ટન્સ છે એટલે વર્તુળની પરિઘ છે એટલે કે 2πr/ટાઈમ એટલે t. તો v બરાબર 2πr/t મળે. તો એ જે v બરાબર 2πr/t છે એનું મૂલ્ય આપણે અહીંયા કેન્દ્રગામી બળનું જે સૂત્ર છે એમાં v છે એ મૂકવાનું. તો આપણને આવું પ્રકારનું સમીકરણ મળશે કે fc બરાબર આ m/r એની જે એઝ ઇટ ઇઝ, ત્યારબાદ v ની વેલ્યુ આપણે મૂકવાની 2πr/t. તો આપણને સૂત્ર મળે કે 4π²m/t² r. તો અહીંયા આપણે જોઈએ તો આપણે આવતકાળ અચળ રાખવાનો કીધો છે, આવતકાળે અચળ રાખવાનો કીધો છે. કોઈ પણ પદાર્થનું દળ હોય અચળ હોય, આ 4π² એ પણ અચળ હોય. તો અહીંયા r, તો f ચલે છે સીધું r થઈ જાય એટલે કે કેન્દ્રગામી બળ એ સીધું ત્રિજ્યા પર આધાર રાખે છે. તો અહીંયા એવું કીધું કે ત્રિજ્યા બમણી કરવી, તો સામે કેમ કે જો હવે જોઈએ આપણે કે કેન્દ્રગામી બળ સીધું ત્રિજ્યા પર આધાર રાખે. ત્રિજ્યા વધે તો કેન્દ્રગામી બળ વધે, ત્રિજ્યા ઘટે તો કેન્દ્રગામી બળ ઘટે, કેમ કે એકબીજાને એ સમપ્રમાણમાં છે. તો અહીંયા આપણે ત્રિજ્યા બમણી કરીશું તો કેન્દ્રગામી બળ પણ બમણું થશે એટલે કે 2f થશે. હવે નેક્સ્ટ છે કે જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થને 45ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે ત્યારે તેમણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ મેળવવો. આપણે પહેલાં મહત્તમ ઊંચાઈ મેળવીશું, ત્યારબાદ અવધિ મેળવીશું અને એ બંને વચ્ચેનો આપણે સંબંધ જોઈશું, એટલે કે ગુણોત્તર લઈશું તો આપણે બંનેનો સંબંધ મળી જશે. તો મહત્તમ ઊંચાઈ અને અવધિ બંને માટેના સૂત્રો આપણે પ્રક્ષિપ્ત ગતિ વખતે તારવેલા હતા. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર અપાય છે કે h બરાબર v02 sin²θ0/2g. તો અહીંયા આપણે સાઇન થીટાની વેલ્યુ મૂકશું એટલે કે થીટાની વેલ્યુ આપણે 45 મૂકીએ તો સાઇન 45 એટલે કે 1/√2, પણ સાઇન 45 નો સ્ક્વેર છે એટલે કે 1/√2 નો સ્ક્વેર એટલે કે હાફ, આપણને 1/2 મળે. તો v02 અહીંયા આપણે હાફ મૂકવાનું સાઇન 45 ની જગ્યાએ, નીચે 2g. તો આ 2 બંને ગુણાય તો આપણે અહીંયા 4g મળે એટલે કે v02/4g એ આપણને મહત્તમ ઊંચાઈ મળી. હવે આપણી પાસે અવધિનું સૂત્ર છે કે અવધિ r બરાબર v02 sin 2θ/g, v02 sin 2θ/g. તો v02 મૂકીએ, ત્યારબાદ સાઇન, હવે 2θ છે એટલે કે 45 × 2 એટલે કે 90 થઈ જાય. તો અહીંયા સાઇન 90, તો સાઇન 90 એટલે કે 1 થાય. તો આપણે મળે કે v02 એઝ ઇટ ઇઝ, g એઝ ઇટ ઇઝ, સાઇન 19 જગ્યાએ આપણે 1 મૂકીએ તો આપણે પદ મળે કે અવધિ r બરાબર v02/g. હવે આપણે આ બંનેનો ગુણોત્તર લઈશું તો આપણને મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ આપણને મળી જશે. તો આપણે h/r કરીએ એટલે કે આ h એટલે કે આ h અને r, તો અહીંયા આપણે ભાંગ્યાનું આવી રીતે નિશાન કરીએ તો આ જોઈએ તો આપણે v02 ઉડે, v02 ઉડે, g અને g ઉડે, તો વધે શું કે 1/4. તો અહીંયા મળે કે h/r બરાબર 1/4. તો આપણે હવે r ને સામેની સાઈડ જવા દઈએ તો આપણે h બરાબર મળે કે h બરાબર r/4, એટલે કે મહત્તમ ઊંચાઈ એ અવધિ કરતાં ચોથા ભાગની હશે. મહત્તમ ઊંચાઈ એ અવધિ કરતાં ચોથા ભાગની હશે. હવે નેક્સ્ટ MCQ જોવાનો છે કે જમીન પરથી પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે 60 નો કોણ બનાવતી દિશામાં √2gh ની ઝડપની ફેંકવામાં આવે છે. તો આપણે શું શોધવાનું કે h ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ શોધવાની છે. તો h ઊંચાઈએ vx બરાબર, આપણી પાસે આ થિયરી વખતે જોયું હતું કે vx બરાબર v0 cos θ. તો અહીંયા આપણે 2gh ની ઝડપ આપવામાં આવેલી છે પ્રારંભિક, એટલે કે √2√gh × cos 60, કેમ કે 60 નો એંગલ આપવામાં આવેલો છે. તો આપણે vx બરાબર √gh મળશે. એવી જ રીતે vy નું આપણી પાસે સૂત્ર છે કે vy² બરાબર v0y² - 2gh, v0y² - 2gh. તો vy² બરાબર v0y ની આપણી પાસે વેલ્યુ છે કે v0 sin θ - 2gh. તો આપણે એ બધી વેલ્યુ મૂકીએ. અહીંયા v0 ની વેલ્યુ આપણે 2√gh મૂકીએ તો આપણે સાદુરૂપ આપીએ તો આપણે vy² બરાબર gh મળે છે. vy² બરાબર gh મળે એટલે કે vy બરાબર √gh, એટલે કે અહીંયા આપણને vx પણ √gh મળ્યું છે અને vy જે મળ્યું છે એ પણ √gh મળે છે. તો h પર ઊંચાઈ પરિણામ વિવેક આપણે મેળવી શકીએ કે v બરાબર √vx² + vy². તો vy અને vx ની વેલ્યુ મૂકીએ તો √gh × √gh, તો આપણને મળે કે √2gh.
હવે નેક્સ્ટ MCQ છે કે બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો કોણે છોડેલી ગોળી જમીનને 3 કિમી દૂર અથડાય છે. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને કેટલા કિમી દૂર ગોળી મારી શકાય. એટલે કે આપણે એક એંગલ આપ્યો છે, તો એ એંગલ માટે તો જે ગોળી છોડેલી છે બંદૂકમાંથી એ જમીનને 3 કિમી દૂર અથડાય છે. તો અહીંયા આપણે હવે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય આપણે ગોઠવાનું છે અને કિમી એટલે કે કેટલા કિલોમીટર દૂર ગોળી મારી શકાય. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે કેટલા કિલોમીટર દૂર ગોળી મારી શકાય એ આપણે જોવાનું છે. તો આપણી પાસે અવધિનું સૂત્ર છે કે R બરાબર V0² sin 2θ ભાગ્યા G. તો અહીંયા આપણે V0 પહેલાં શોધીશું. તો V0 ને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો આપણે આવું પ્રકારનું સૂત્ર મળે કે V0² બરાબર RG ભાગ્યા sin 2θ. તો અહીંયા θ બરાબર 30 માટે R બરાબર 3 કિલોમીટર, કેમ કે અહીંયા 30 માટે આપણે 3 કિલોમીટર આપ્યું છે. તો V0² બરાબર અહીંયા R ની જગ્યાએ 3 કિલોમીટર મૂકવાનું, G એ G છે. ત્યારબાદ sin 2θ એટલે કે sin 2θ એટલે કે sin 60 બરાબર આપણે sin 60 ની વેલ્યુ મૂકીએ તો √3/2 આ 3 × G. તો આપણે V0² મળે કે V0² બરાબર 2√3 × G. તો હવે અહીંયા આપણે કીધું છે કે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને કેટલા કિમી દૂર ગોળી મારી શકાય. એટલે કે અહીંયા આપણે મહત્તમ અંતર, મહત્તમ અવધિ શોધવાની છે. મહત્તમ અવધિ શોધવાની છે. તો આપણે જોયું હતું કે મહત્તમ અવધિ ક્યારે થાય કે જ્યારે θ બરાબર 45 હોય, કેમ કે સાઇનની વેલ્યુ મહત્તમ ક્યારે થાય કે જ્યારે sin 90 હોય. તો અહીંયા આપણી પાસે અવધિના સૂત્ર પ્રમાણે અહીંયા sin 2θ, અવધિના સૂત્રમાં sin 2θ આવે. તો આપણે θ 45 લઈએ તો 2 × 45 કરીએ તો આપણે sin 90 એટલે કે 1 થાય. તો હવે આપણે મહત્તમ અવધિ મેળવવાની છે. તો મહત્તમ અવધિ મેળવવા આપણે θ બરાબર 45 લેવું પડે. તો R max બરાબર V0² ભાગ્યા G થાય, કેમ કે sin 2θ એટલે કે 1 થઈ જાય. R અવધિનું સૂત્ર એવું હતું કે V0² sin 2θ ભાગ્યા G. અહીંયા sin 2θ બરાબર આપણે 45 લઈએ તો sin જે 2θ છે એનું વેલ્યુ 1 થઈ જાય. તો આપણને R મેક્સિમમનું સૂત્ર મળે કે V0² ભાગ્યા G. તો અહીંયા આપણી પાસે V0 ની વેલ્યુ છે, V0² ની અહીંયા મૂકીએ અને છેદમાં G, તો G કેન્સલ થાય તો આપણે મળે 2√3 એટલે કે 3.46 કિલોમીટર. એટલે કે θનું મૂલ્ય આપણે ગોઠવીને આપણે 3.46 કિલોમીટર દૂર સુધી મારી શકીએ ગોળી. નેક્સ્ટ છે કે પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ તેની અવધિ કરતાં અડધી હોય. પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ તેની અવધિ કરતાં અડધી હોય, એટલે કે h બરાબર 1/r. તો સમક્ષિતિજ સાથેનો પ્રક્ષિપ્ત કોણ શોધવાનો છે. તો અહીંયા h બરાબર 1/r આપવામાં આવેલું છે. તો h નું સૂત્ર આપણને ખબર છે, R નું સૂત્ર પણ આપણી પાસે છે. તો h બરાબર થાય V0² sin 2θ V0² sin² ભાગ્યા 2G અને R નું સૂત્ર થાય કે V0² sin 2θ ભાગ્યા G. V0² sin 2θ ભાગ્યા G. તો sin 2θ એટલે કે sin 2θ એટલે કે થાય કે 2 sin θ × cos θ. અહીંયા જોઈએ આપણે તો sin θ આપણી પાસે સૂત્ર છે, અવધિનું સૂત્ર આ છે. જોઈએ અહીંયા અવધિનું સૂત્ર આ છે કે V0² sin 2θ ભાગ્યા G. પરંતુ મેથેમેટિક્સના રૂલ પ્રમાણે sin 2θ એટલે કે 2 sin θ × cos θ, 2 sin θ × cos θ. તો આપણે એ વેલ્યુ અહીંયા મૂકીએ તો આપણે શુદ્ધ આ પ્રકારનું કંઈ સમીકરણ મળે છે. તો હવે અહીંયા V0² કેન્સલ થાય, 2G કેન્સલ થાય અને એક સાઇન કેન્સલ થશે. તો ડાબી બાજુ વધશે કે sin θ0 અને જમણી બાજુ પદ વધશે કે 2 cos θ0. તો sin θ ભાગ્યા cos θ આપણે કરીએ એટલે કે આ cos θ ને અહીંયા sin θ ની નીચે લઈ જઈએ તો sin θ ભાગ્યા cos θ થાય અને આ 2 છે એ 2 વધે અહીંયા. તો આપણે મળે કે sin θ ભાગ્યા cos θ બરાબર 2. sin θ ભાગ્યા cos θ એટલે કે tan θ. તો tan θ બરાબર 2. તો θ બરાબર tan 1/2 એટલે કે અહીંયા આપણે ખૂણો θ બરાબર tan 1/2 મળે છે. હવે નેક્સ્ટ MCQ છે કે એક પદાર્થ v જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જો તેની અવધિ મહત્તમ ઊંચાઈ કરતાં બમણી હોય, એટલે કે R બરાબર 2h આપવામાં આવેલું છે. અહીંયા
મહત્તમ ઊંચાઈ કરતાં બમણી હોય તો અવધિનું મૂલ્ય ખાલી જગ્યા. તો અહીંયા આપણે રકમમાં આપ્યું છે કે r બરાબર 2h, r બરાબર 2h. તો અહીંયા પણ એ જ હતું કે r બરાબર 2h. તો આપણે એંગલ મેળવ્યો તો આપણે 2 tan θ બરાબર 2 મળ્યો. તો આપણે એ tan θની ડાયરેક્ટ વેલ્યુ અહીંયા મૂકી દઈશું. તો tan θ બરાબર આપણે 2 મળે કેમ કે r બરાબર 2h. તે આગળના દાખલામાં પણ r બરાબર 2h જ હતું. તો આકૃતિ પરથી એટલે કે અહીંયા આપણે આકૃતિ કયા પ્રકારની મળે છે તો એના પરથી આપણે થીટા એંગલ આપેલો છે તો આપણે sin θ બરાબર લખી શકીએ કે sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સામેની બાજુ એટલે કે 2 છેદમાં કર્ણ એટલે કે √5. sin θ બરાબર 2/√5. એવી જ રીતે આપણે cos θ લખી શકીએ કે cos θ બરાબર પાસેની બાજુ એટલે કે 1/કર્ણ એટલે કે √5. તો cos θ બરાબર 1/√5. તો આપણે કીધું છે કે તો અવધિનું મૂલ્ય ખાલી ગયા. તો અવધિનું સૂત્ર છે r બરાબર v0² sin 2θ/g. હવે sin 2θ એટલે કે 2 sin θ * cos θ. તો હવે આપણે અહીંયા sin θ અને cos θ ની વેલ્યુ મૂકીએ તો આપણે આ પ્રકારનું કંઈ સમીકરણ મળે. એને સાદુરૂપ આપીએ તો આપણને અવધિ r બરાબર મળે કે 4/5 v²/g. અવધિ r બરાબર 4/5 * v²/g. હવે નેક્સ્ટ MCQ છે કે કયા પ્રક્ષેપ કોણે અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન બનશે એટલે કે r બરાબર h. તો એ r બરાબર h થાય એ માટે આપણે એક ખૂણો શોધવાનો છે. તો કયા કોણે r બરાબર h થશે? તો r બરાબર h થાય તો r નું સૂત્ર છે, h નું સૂત્ર છે, એ બંને સૂત્ર અહીંયા આપણે મૂકીએ અને ત્યારબાદ આપણે સાદુરૂપ આપીએ એટલે કે sin θ/ cos θ આપણે કરીએ તો આપણને 4 મળશે. sin θ/ cos θ કરશું તો આપણને 4 મળશે એટલે કે tan θ બરાબર 4. તો θ બરાબર tan ઇન્વર્સ 4 એટલે કે θ બરાબર tan ઇન્વર્સ 4 માટે અવધિ અને મહત્તમ ઊંચાઈ આ બંને સમાન થશે. હવે નેક્સ્ટ છે કે હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ 0.528 એંગસ્ટ્રોમ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન 2.18 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ભ્રમણ કરે છે તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધો. અહીંયા આપણે જોઈએ તો વર્તુળાકાર માર્ગની વાત કરી છે. અહીંયા જો તો વર્તુળાકાર માર્ગ એટલે કે આ વર્તુળ ગતિ છે. તો વર્તુળ ગતિ માટે આપણે જે પ્રવેગ હોય એ કેન્દ્રગામી પ્રવેગ હોય તો એનું સૂત્ર હતું કે AC બરાબર v²/r. તો AC બરાબર v²/r. અહીંયા આપણે v આપવામાં આવેલું છે કે 2.18 × 10⁶. તો એ આપણે અહીંયા કિંમત મૂકશું અને r આપવામાં આવેલું છે 0.528 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 થાય. તો આપણે r બરાબર લખીએ કે 0.528 × 10⁻10. તો આનો આપણે ગુણાકાર કરશું તો આપણે મળશે કેન્દ્રગામી પ્રવેગ એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે આપણને 9 × 10⁻12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે નેક્સ્ટ MCQ છે કે દ્વિપરિમાણમાં ગતિ કરતા એક કણ માટે x બરાબર 70 + 40² અને y બરાબર 5t છે, જ્યાં x અને y મીટરમાં અને t સેકન્ડમાં છે. તો t બરાબર 5 સેકન્ડે કણનો પ્રવેગ ખાલી જગ્યા હશે. અહીંયા આપણને x આપવામાં આવેલું અને y આપવામાં આવેલો. તો આપણે સ્થાન સદિશ r બરાબર લખી શકીએ કે xi + yi. તો અહીંયા x ની અને y ની વેલ્યુ મૂકીએ તો આપણે સ્થાન સદિશ r બરાબર કઈ આ પ્રકારે મળે. તો આપણે જ્યારે r નું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે કે dr/dt કરીએ તો આપણને વેગ મળે. તો આપણે dr/dt એટલે કે અહીંયા જે r મળ્યો છે આપણને ઉપર જે r મળ્યો એનું સમયની સાપેક્ષે વિકલન કરીશું. તો અહીંયા 7t માં જે t નું વિકલન થશે 1 થશે એટલે ફક્ત 7 વધશે. ત્યારબાદ 4t² છે એટલે કે ઘાત આગળ આવશે, 2 ઘાત આગળ આવે 4r ગુણાય એટલે કે 8 અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે કે 8t અને આ એઝ ઇટ ઇઝ પ્લસ અહીંયા પાછું આ 5t છે એનું t નું વિકલન 1 થાય તો ફક્ત 5j વધે. તો આ આપણને વેગ મળ્યો. અને હવે આપણને ખબર છે કે વેગનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને પ્રવેગ મળી જાય. તો આપણે dv/dt કરીએ તો અહીંયા જોઈએ તો આપણે આ 7 છે તેની સાથે કોઈ સમય નથી એટલે કે એનું વિકલન 0 થશે. ત્યારબાદ 8t છે તો એમાં એક t આપવામાં આવેલો એટલે કે એનું વિકલન આપણને t નું વિકલન 1 થશે. તો 8 એ અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે 8i
અને અહીંયા ફાઈનું વિકલન શૂન્ય થશે કેમ કે એની સાથે કોઈ સમય ગુણકમાં નથી. તો આપણે પ્રવેગ મળે dv/dt બરાબર 8I. તો આપણે એને મૂલ્યના સ્વરૂપમાં લખીએ તો 8 મીટર પ્રતિ સેકન્ડ લખાય. 8 મીટર પ્રતિ સેકન્ડ લખાય છે. હવે નેક્સ્ટ, કણ A અને કણ B અનુક્રમે 100 મીટર અને 150 મીટરની ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. જો તેઓને એક ભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય સમાન હોય અને કણ A ની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કણ B ની ઝડપ કેટલી થાય? તો આપણી પાસે v નું સૂત્ર છે કે વર્તુળમાં ગતિ કરતો હોય ત્યારે પદાર્થ v નું સૂત્ર છે કે v બરાબર 2πr/t. હવે અહીંયા t સમાન છે. આપણે રકમમાં કીધું છે કે તેઓને એક ભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય સમાન હોય. તો અહીંયા આપણને t સમાન આપવામાં આવેલો છે. તો અહીંયા આપણે જોઈએ તો 2π એ કોન્સ્ટન્ટ થઈ જાય, t પણ કોન્સ્ટન્ટ થઈ જાય. તો v સીધો જેની ઉપર આધાર રાખે એ r છે, એટલે કે v સમપ્રમાણમાં r. v નો આધાર એ r પર રહેલો છે. તો અહીંયા આપણે સૂત્ર આ પરથી લખી શકીએ કે va/vb બરાબર ra/rb. તો અહીંયા vb ના સૂત્રનો કરતા બનાવવાનો. તો vb બરાબર va/rb/ra. va ની વેલ્યુ છે, rb ની વેલ્યુ છે અને ra ની વેલ્યુ આપણી પાસે છે. તો આપણે આ સમીકરણમાં મૂકવાની. તો આપણને vb બરાબર 45 કિલોમીટર પ્રતિ કલાક મળશે. 45 કિલોમીટર પ્રતિ કલાક મળશે. હવે નેક્સ્ટ છે કે એક કણ ઉગમ બિંદુએથી t બરાબર 0 સમયે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. અહીંયા આપણે v0 આપવામાં આવેલું છે કે 10 j મીટર પ્રતિ સેકન્ડ. xy સમતલમાં 8I + 2j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગથી આગળ વધે છે. તો કયા સમયે તેનો x યામ 16 મીટર થશે, તે સમયે તેનો y યામ કેટલો હશે અને આ સમયે કણની ઝડપ કેટલી હશે? તો અહીંયા આપણે 3 વસ્તુ શોધવાની છે. તો સૌથી પહેલાં શોધવાનું છે કે x યામ 16 મીટર ક્યારે થશે, એ સમયે y યામ કેટલો થશે અને આ સમયે કણની ઝડપ કેટલી હશે. તો આપણે આપણે રકમમાં આપવામાં આવેલું છે કે t બરાબર 0 સમયે જે વેગ છે એ 10 j × મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે કે v0 બરાબર 10 j મીટર પ્રતિ સેકન્ડ. તો v0x બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ અને v0y બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે vx ને vyના ઘટકોના સ્વરૂપમાં આપણે લખ્યું છે. હવે અચળ પ્રવેગ a બરાબર અહીંયા આપણે આકૃતિમાં રકમમાં આપવામાં આવેલું છે કે a બરાબર 8I + 2j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે a ને ax અને ayના સ્વરૂપમાં લખી શકીએ. તો અહીંયા આપણી પાસે a આપવામાં આવેલું છે કે a બરાબર 8I + 2j. તો 8 છે એ x થશે અને 2 છે એ y થશે. તો હવે આપણે એવું શોધવાનું છે કે કયા સમયે x યામ 16 મીટર થશે. આપણી પાસે x નું સૂત્ર છે કે x બરાબર v0xt + ½ ax². તો અહીંયા x બરાબર આપણે 16 આપવામાં આવેલું છે. અહીંયા v0x 0 થશે, ત્યારબાદ ½ at એટલે કે a બરાબર 8 છે અને t² એઝ ઇટ ઇઝ. તો આપણે t બરાબર 2 સેકન્ડ મળશે, એટલે કે t બરાબર 2 સેકન્ડે x યામ એ 16 મીટર થશે. x યામ કણનો x યામ એ 16 મીટર થશે. તો હવે આ t બરાબર 2 સેકન્ડે y યામ કેટલો છે એ પણ આપણે શોધવાનું છે. તો આપણી પાસે y નું સૂત્ર છે કે y બરાબર v0yt + ½ ayt². તો અહીંયા આપણે t બરાબર 2 મૂકવાના. તો y બરાબર v0y આપણે 10 છે, t બરાબર 2 મૂકવાના, ay બરાબર 2 મૂકવાના અને t² પાછા 2 મૂકવાના. તો આપણે y મળશે કે t બરાબર 2 સેકન્ડે y બરાબર 24 મીટર થાય. પહેલાં આપણે શોધ્યું કે x બરાબર 16 મીટર થાય ત્યારે t કેટલો હશે, ત્યારબાદ જે t મળ્યો એ માટે y કેટલો હશે એ આપણે શોધ્યું. તો y બરાબર આપણે 24 મીટર મળ્યો. હવે આપણે આ સમયે કણનું વેગ શોધવાનો છે. તો v બરાબર v0 + at આપણું સૂત્ર છે આપણી પાસે. v0 10 j મીટર પ્રતિ સેકન્ડ છે, એ બરાબર આપણે આપવામાં આવેલું છે. તો આ જે કિંમતો છે એ આ v બરાબર v0 + at માં મૂકવાની. તો આપણે આ પ્રકારનું સમીકરણ મળશે કે 8ti + 10 + 2t × j, કેમ કે t બરાબર 2 સેકન્ડ આપણે મૂક્યું છે અહીંયા. તો v બરાબર અહીંયા આપણે સાદુરૂપ આપીએ
તો v બરાબર 16i, અહીંયા t બરાબર આપણે 2 સેકન્ડ મૂકવાનું, 8t છે તો અહીંયા 2 મૂકીએ તો આપણે 16i થઈ જાય. ત્યારબાદ આ 10 પ્લસ 2 ઇન્ટુ 2, કેમ કે t બરાબર 2 મૂકીએ તો અહીંયા 14 જે થઈ જાય. તો હવે આપણે આ વેગનો સદિશ મળ્યો, આપણે આનું મૂલ્ય શોધવાનું છે. તો માનાંકમાં સદિશ v બરાબર √vx² પ્લસ vy². vx અને vyની વેલ્યુ આપણી પાસે છે. તો vx બરાબર 16, કેમ કે આ vx થશે અને આ vy થશે. તો vx બરાબર 16² પ્લસ vy બરાબર આ 14². તો આપણને v મળશે કે 21.26 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે t બરાબર 2 સેકન્ડે કણ b નો વેગ એ 21 મીટર પ્રતિ સેકન્ડ, 21.26 મીટર પ્રતિ સેકન્ડ હશે. તો આ હતા જે ટોપિકના દાખલાઓ બાકી હતા એને રિલેટેડ થોડા દાખલાઓ હતા. અને હવે આ ચેપ્ટરનો અહીંયા પૂર્ણ થઈ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.